નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તમે પણ દૂધની ચામાં ગોળ નાખીને પીવો છો તો થઈ જજો સાવધાન। ઘણીવાર સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો ચામાં સફેદ ખાંડના બદલે ગોળ ઉમેરવાને તેનો વધુ સારો વિકલ્પ માને છે। સામાન્ય માનતા એવી છે કે ગોળ કુદરતી હોય છે, તે સુગર લેવલને નુકસાન કરતો નથી અને શરીર માટે ફાયદાકારક છે। આ જ વિચાર સાથે ઘણા લોકો પોતાની દરરોજની દૂધવાળી ચાને હેલ્ધી બનાવવા માટે તેમાં ગોળ ઉમેરવા લાગે છે। તો પરંતુ આયુર્વેદિક આ મિશ્રણ વિશે અલગ જ અભિપ્રાય ધરાવે છે। આયુર્વેદિક સિદ્ધાંતો મુજબ દરેક પૌષ્ટિક વસ્તુ દરેક સ્વરૂપે ફાયદાકારક હોય તે જરૂરી નથી, ખાસ કરીને જ્યારે વિપરીત પ્રકૃતિ ધરાવતા બે પદાર્થને સાથે લેવામાં આવે। આયુર્વેદમાં ખોરાકને તેની પ્રકૃતિ, તાસીર અને પાચન પર થતી અસરને વધારે જોવા મળે છે। ગોળને ગરમ પ્રકૃતિને માનવામાં આવે છે, જ્યારે દૂધની તાસીર ઠંડી હોય છે। જ્યારે આ બંને એક સાથે લેવામાં આવે ત્યારે શરીરની અંદરનું સંતુલન બગડી શકે છે। આયુર્વેદિક નિષ્ણાતોના મતે દૂધ અને ગોળનું મિશ્રણ વિરુદ્ધ આહારની શ્રેણીમાં આવે છે। લાંબા સમય સુધી આ પ્રકારે આહાર લેવાથી પાચન ક્રિયા પર ખરાબ અસર પડી શકે છે અને શરીરમાં ઝેરી તત્વો જમા થવાની અસર થઈ શકે છે। જી હા મિત્રો, તો આ વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।